મેં કર્યો પણ લાગતો નતો. હા તો મેં વોઇસ મેલ આવ્યો તમારો નંબરનો હા પણ મને નેટવર્ક નતો ભાઈ માને કે ભાઈ કર્યું નંબર બોલો. ઓકે સો એ ના રસ્તામાં જ છું, જાઉં છું હવે. હવે બીજો કોઈ સસ્તો ઇલેક્ટ્રિશિયન હોય કે નહીં? મેં તમને ઓલા નંબર આપ્યો તો એને વાત કરી. એને તો 2200 પાઉન્ડ ઉપર કીધું મને. શું કામ કરવાનું? એક લાઇટ સાઈડ ચેન્જ કરવાની હા અને એ બાથરૂમનો એડજસ્ટમેન્ટ. ઓકે તો બીજો પછી ગાર્ડન ક્લીન કરવાનો હોય તો ગાર્ડન તો જો કે અમે એકદર ભરી આવીશું, હા પણ બીજો નેક્સ્ટ વીક ગાર્ડન તો કરી દઈશું. હેડો ને અમે એકદાર જઈ. હા તો વાંધો નહીં. એ બહુ પૈસા કે 250 પાઉન્ડ કીધું તમે. એટલું બે વસ્તુ ચેન્જ કરવા 250 વસ્તુ સાથે વસ્તુ સાથે તો મટીરિયલ તો આવે ને. હા પણ વસ્તુ તો મેં ચેક કરી તો પેલી એક લાઈટ હતા હા અંદર 50 પાઉન્ડ સુધી અંદર પતી જાય એ વસ્તુ તો બે બે કુમાર 40-50 પાઉન્ડનો તો પંખો જ આવે ને. અને બે વસ્તુ અંદર 50 પાઉન્ડમાં પતી જાય તે હવે વસ્તુ તો મટીરિયલ તો ઓકે તો એને 220 કીધા હતા. 250 પાઉન્ડ ઓ તો 200 પાઉન્ડ તો વધારે ના કહેવાય. ઓકે આઈપીએલ હા હું બીજો ઇલેક્ટ્રિશિયન બીજું તો કોઈ દેખાતું નહીં મને, પણ હું જોઈ લઉં. હેડો એક લાઇટ કઈ હે લાઇટ પેલો નોર્મલ બલ્બ હતા. ઓકે એનો હોલ્ડર ને એ બધું આખું લગાવી દેવાનું એમ ને, હા વિધાઉટ બલ્બ. ઓકે આઈ થિંક સમજો કે પેલી ઈમેલ માંથી ઓર્ડર કરી હતી મારે ઘેર તમે લગાવી નથી ઓવા એ રીતે તમે ચેન્જ કરી શકો હવે. પણ ચાલુ હોય તો કુમાર આપણે કરી શકીએ, પછી બંધ થઈ ગયું હોય ને બધું ઉડી ગયું હોય ને તો પછી ચેક કરાવવું પડે મારા જોડે એમ. હા એ વાત સાચી. ખબર પડી તમને? એ પછી આપણે ના કરી શકીએ એવું. નોર્મલ જરીક તો કરી દઈએ, એક બે શેડા. પછી અમુક ટાઈમ એવું થાય કુમાર, તમને એક બીજી વાત કહું કે આ વાયરિંગ કેવું હોય ખબર હોય, 5-6 વાયરો જોડે હોય, ભેગા હોય. ખબર પડી? તો એક દિવસે અમે અહીંયા આલપટન કોમ કરતા હતા ને, બાપાને ગાડી નહોતા લાયા બરોબર, તો એની અમે લાઇટ જ અમે હોલ્ડર જ નાખ્યું હતું બરોબર. તો હોલ્ડર અમે નાખ્યું ને તો પછી શું કહેવાય કે લાઇટ આખા ઘરની બંધ થઈ ગઈ. લાઇટ આખા ઘરની બંધ થઈ ગઈ. અને આજે મેં ઇલેક્ટ્રિશિયન તમને ના આલ્યો, એને બોલાવ્યો ને તો એને 120 પાઉન્ડ ચાર્જ કર્યો. પેલા એમાં આરામથી કાપી લીધા. બરાબર હા ખબર પડી કુમાર? એટલે હા હા કારણ કે હમણાં કમાવાનું હોય ને તો માની લો કે આપણે 50નું કામ કરીને 25નું નુકસાન પડે ને તો વેઠી લઈએ, વધુ ના આવે. પણ લેવું ખાવું કોઈ નહીં અને પછી ઉપરથી નુકસાન કરવાનું, ટાઈમ બગાડવાનું, બધું એવું થાય સમજ્યા. પછી એક જગ્યાએ એવું થયું ખબર હે કુમાર, એ તો પછી એ ભાઈને કીધું કે હું પ્રજાપતિ છું. એ આપણે પ્રજાપતિ જ છું બરાબર. હવે અમે પેલી એજન્સી દ્વારા કામ કરતા ને ત્યાં અમે બીજું કામ કરવા ગયા હતા ને ત્યાં, તો પછી એને એવું કીધું ખબર કે યાર મને આટલી ફેન્સ કાઢી આલો ને કે બરાબર, થોડી હેલ્પ ના કર દો એમ. મેં કીધું યાર આપણે તો હેલ્પ કરી દઈએ, આપણે તો હેલ્પ કરવા માટે જ જીવીએ છીએ ને કીધું. હા બસ એ બરાબર. પછી ખબર હે ને શું કીધું તું? હા પછી બીજા દર લગાવવા ગયા હતા પાછા.
પેલો કે તમે કોને પૂછીને કાઢી બોલો. અમુક વખતે કુમાર કામ થાય એવું હોય ને તો યાર નહીં કરવાનું મન થતું, કારણ કે ઘણી વખત કારણ કે અમને આ બધું બહુ કુમાર આ બધું બહુ વાગેલા હા કુમાર અમારા કોમમાં. ખ્યાલ આવ્યો? હવે કાલે જ તમે વિચાર કરો કે કાલની જ વાત છે ને, આપણે પેલું ખબર પેલા ગ્લાસ તોડી કાઢ્યો પેલા સર્વિસવાળાએ, તો જો એ લોકો જતા રહ્યા હોત ને તો પેલો અમારું જ નામ દેત. ખ્યાલ આવે? એટલે આવું છે બધું અમારું કામકાજ. વાયરિંગમાં પછી કુમાર કેવું હોય ખબર? અમુક વખતે સિમ્પલ બે છેડા નહીં હોતા, અમુક વખતે કેવું હોય કે વધારે પેલું 2 વે હોય ને 1 વે હોય ને એવું બધું હોય ને તો હા 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 એટલે પછી એ આપણે કરી ના શકીએ સમજ પડી ને આપણે, કારણ કે એને પછી એક જરાક ઊંધો છેડો લગાવી દઈએ ને તો બી એવું થાય એમ. આ તમારે પંખાનું જ કહું ને તો પંખો એક દાડો અમે એક જગ્યાએ લગાવ્યો હતો, અમે ટ્રાય કર્યો ને તે પંખો ચાલુ જ ના થયો. પેલો કે નવો લઈને આવ્યો છું, મેં કીધું બગડેલો હશે ભાઈ. બાથરૂમનો જ પંખો લ્યો મને યાદ આવ્યું. પેલા આપણે સોનલની કલોલની છોકરી છે ને સોસાયટીની, એમના ઘેર પેન્ટ કરતા હતા ને ત્યારે પંખો નવો લઈને આવ્યા. એટલે મેં કીધું તું ઇલેક્ટ્રિશિયનને બોલાય કે તમારે જેવો આવડે એવો લગાવી દો ને કે આમાં હું કે બે શેડા જ ગાલવાય ને કે તે ચાલુ જ ના થયો પંખો. મેં કીધું પંખો બદલાઈ આવે, તે પંખો હોય ને બદલાઈ આવે બીજો, તે બીજો લઈને આવ્યો ને તે બીજો ના ચાલુ થયો. મેં યાર હવે તો ઇલેક્ટ્રિશિયન જોઈ ગયા યાર, હું ધક્કા ખવડાવો. Take your call right. હા કુમાર કપાઈ ગયો. ના કશો વાંધો નહીં, અમે નેટવર્ક આપણો એવો જ છે કુમાર, આપણામાં એવો દમ નહીં રહ્યો, નેટવર્કમાં દમ નહીં રહ્યો. એટલે વર્જિન વાળા પાછા 2 પાઉન્ડ વધારી દીધા, શું કરવાનું મારે એને કહેવું જ તમારે કોઈ આવું? પાછા 3 પાઉન્ડ વધારી દીધા વર્જિન વાળાએ, 3 પાઉન્ડ 3. પણ આ તો યાર 2 વર્ષનો કોન્ટ્રાક્ટ હોય તો 2 વર્ષે વધારવા જો ને, આ તો વર્ષે તો ના ચાલે ને. હા ના 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 ના, હવે મારે પૂછીને કોકના જોડે લેવું પડશે કે ભાઈ તું હવે મારે નેટવર્ક આ છેલ્લું વર્ષ વર્જિન તો બંધ જ કરવું, વર્જિન વાળા માનતા નહીં કુમાર. બરાબર, હવે કોઈક સસ્તું હોય ને એ જ પકડવું પડશે. ના ના સસ્તું એક કોઈક ફાઈબરનું કે એવું કોઈક હા એ હું તપાસ કરું, પણ હવે નેક્સ્ટ યર. હા હા એટલે હાવ સસ્તું કહું કે હાવ સસ્તું ખપશે હવે. હા જેટલામાં મળે એટલામાં, પણ 30 પાઉન્ડ હાલવાના થતા નહીં કુમાર, પૈસા તો હવે બચાવવા જ પડશે. લોએસની લોન ક્લિયર કરી દીધી કુમાર. હા મારી ભરી દીધી. ના 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 બધી મારી જ છે ને, સોનલની ને કંઈ નહીં ને.
આપણે જે દિવસ ભર્યા હતા એક વાર તમારા બધા હા એ મારી જ હતી ને. તો આપણે તમારી એપ્લિકેશન પેલામાં ડાઉનલોડ કરી. હા સોનલ નામ કરી હતી ને. સોનલનું તો કોઈ ડાયરેક્ટ પેલું એ નહીં એમ. સોનલનું એકય એકાઉન્ટ માઇનસ નહીં. હવે ખોટા પૈસા નાખવાના થતા નહીં જોય હમણાં સમજ્યા. કારણ કે ખબર નહીં યાર આજ તો મંદીમાં કમાવાનું કોઈ નહીં ને એક તો વ્યાજ ભરવાનો આથી આમ થો ખબર ને. હા એ તો છે જ કાકા. ફાયદો કોઈ નહીં યાર. થોડીક હમણાં બ્રેક. હા એ તો છે સાચી વાત છે ને. આ ગાડીનું એ મને ઈચ્છા નહીં થતી પણ ગાડીમાં નુકસાન નહીં થાય કુમાર સમજ્યા. કારણ કે ગાડી તો ભલે પણ આપણે ફરવાનું વધારે થાય એટલે ઓમ નહીં તો ઓમ પેટ્રોલની. એટલે વિદેશમાં જરૂરિયાત હોય ને બધું હોય એટલે આપણે હવે વિચારી ચલો એના માટે ખર્ચો કરી ચાલે. હા એટલે કારણ કે ગાડીમાં તો આપણે જોબે જઈએ એટલે ચાલી જાય. બાકી તો મને ગાડીમાં ઈચ્છા નહીં થતી. મને તો વધારે પૈસા ખર્ચવાની બીકી 2-3 હજારની ચોક મળે ને તો એવી લાવીએ પણ એ પછી પાછું બધા અલમારા ને. જોઈએ પ્રીવિયસ પ્લસ મને મગજમાં બેઠી હા. કારણ કે એમાં બેટરીવાળી આવે ને એટલે હાઇબ્રિડ હોય એટલે અડધી બેટરી ઉપર હેડે ને. હા પછી એમાં કોઈ સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ તો નહીં થાય ને. કાકા ઓકે સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ થતો કાકા આખી બધી માર્કેટમાં ચાલે જ નહીં. હા એ તો સાચી વાત છે તમારી. એટલે પછી બહુ અમૂળથી જૂની પાઠી હોય ને બેટરી પછી જોતી રહી હોય ને તો થાય બાકી તો ના થાય ને. કુમાર એક સેકન્ડ ચાલુ રાખશો. આ લેન્ડલાઇનમાં ફોન આવ્યો. હેલો હેલો Hello. યસ Hi. Good afternoon. How are you doing today? યસ ગુડ. Yes, sir. This is Sherwood and I'm calling from the Karis mobile phone company. વેર યુ કોલિંગ ફ્રોમ? I am calling from Karis mobile phone company. ઓકે વાય યુ કોલ મી? Yeah, we are running a promotion on the latest mobile phone and things. બોસ I don't need it. May I know which mobile phone? I don't need it promotion, okay? Why you call me again? I complain the police station, okay? This number. Don't call me again, okay? I don't need it. Are you Indian? Sorry? Are you Indian? I don't need it mobile. I don't need it nothing, okay? Don't call me again, okay? The grocery is. ओ भेड़ के लौड़े तेरी माँ की चुत आजा मेरे पास सामने बहन चुत. हमें बात सुन मेरे लौड़े. ये मेरे सीनियर से बात कर. तेरे जीनियर क्या लौड़ा बात करेगा बहन चुत? हेलो. हेलो हेलो. हेलो बोलो. तेरी हाँ किधर हो? तेरी गान में हूँ बहन चोत. क्या काम है? हेलो भाई किधर हो? क्या काम है तेरे को? तुम्हारी गान मारनी है. तू मरवा जा मेरे पास आकर. तुम्हारी गान मारनी है. बहन चोत क्यों कॉल करता है वापिस? तुम्हें पता है कि तुम्हें पता है कि इंडिया दुनिया का बेकार तरीन मुल्क है. हाँ तू पाकिस्तान से बोल रहा है? इंडिया में गांडू रहते हैं. कहाँ पे रहता है? गांडू रहते हैं. कहाँ पे रहता है तू? હા કુમાર આ તો પેલા હતા શું કહેવાય આ તો પેલા ફ્રોડ કોલ વાળા. ફ્રોડ કોલ વાળા હતા. ફ્રોડ કોલ વાળા. ગાળો દીધી. આ નહીં આવ્યો કુમાર. એક જ સેકન્ડ નીવનો ફોન લઈ લો. હા નહીં हाँ
हाँ भाई जी ना હા આવો બેટા જેના ના રેમું દેખ્યા આવો સીધા ને સીધા આવો हाँ ઓકે કાપી દો મહાન ફોન ચાલે हाँ હા કુમાર हाँ નીવ આવી ગયો ને એક થોડી ગફલત થઈ ગઈ તો અરે વેઢી વાળી દો હે हाँ એક થોડીક કહું ગફલત ખાઈ જઈએ તો પેલા એ કર નાખો અરે कौन આ ફોન વાળા કહું છું બધા हाँ अमुक कॉल तो गए हो कि તમે ફોન ચાલુ કરી યસ કો હા ના કરો ને કોઈ એટલે તો આ ફોનમાંથી બધો ડેટા કવર થઈ જાય મારા આગળ ટોયોટા આગળ 2004 નું મોડલ ના પણ એ બહુ જૂનું તો કુમાર પછી સ્ટ્રગલ કરવાનું હા બહુ જૂનું પછી હું નો 2004 નું હતો હે રમ જાય ગાડી તો જાય તો ખરી જ ખબર ને નહીં આમાં ઓલો પોસ્ટ કોડ જો છે ને આપણે સીધા જવાનું તો ઘેર થઈને જવું પણ ઘેર થઈને જઈએ તો પછી લોંગ થઈ જાય કારણ કે 20-25 મિનિટ તો ઘેર જઈને જતા થાય ને પોસ્ટ કોડ નાખો તો પણ બોલજે બોલતો UB8 8 1 N Q UB8 1NQ yeah કहाँ સુધી હશે આપણે દૂર જો 40 મિનિટ હે આપણે ગયા કે તો નહીં જેથી જ લોકો 30 હા પણ તો હવે આપણે ઘેર જઈને 20-25 મિનિટ થઈ જાય એટલે આપણને ટાઈમ બી પહેલાં પડે આવું કેમ થઈ જાય તે વખતે જરા ગરમ થઈ ગયું ફોન નહીં ચાલે હા કુમાર આગળ હા કુમાર આગળ મૂકું ગાડી પાર્ક કરી છોકરો લેવા જાઓ હા લઈ આવ વાંધો નહીં હેડો પછી વાત કરશી ઓકે આગળ ઓકે ચલો કુમાર બાય હા ચલો બાય પાપણ ગાડી લઈ આવ્યા હારી ગાડી મજા આવે મારે તો ગેર વાળી
આપણે પ્રીવિયસ પ્લસ લઈ લઈએ. હા હારી એવરેજ સખત નહીં હોય ને ટોયોટાની એ પછી એટલી હોય ખબર નહીં. બાપાને જેટલી આવે ખબર નહીં મારા ભાઈ પેટ્રોલ ભરાય કે Save 2 minutes via Western Avenue. બાપા ગયા પપ્પાને ફોન કર્યો કે હું હોટલ જવા નીકળું છું, કોઈ છોકરો લેવાનો છે. હા એટલે કે 4 જેવા વાગી ગયા, 4 હેડો વાગી. ઓકે જઈ આવજો પણ. હા હા તો રવાયો ગાડી જોઈ તો ગાડી બાકી મારી કોઈ જવા નથી. ઉવર મારીને અંદરથી કે સાફ કરી દે, પેલા સાઈડમાં અંદર દરવાજા બરવાજા બધું. હા એ એને કીધું હતું ને કે નાઈસ ક્લીન થઈ જશે ને અંદરથી. અંદરની નાઈટ ક્લીન કરવાની છે. હા કે આ સીટો ક્લીન કરવાની છે, મિનિમમ એક ના સીટો ચોખ્ખી છે પણ ઉપર મારજે ખાલી. ઉવર માર દે. જેટલા પૈસા નક્કી કરે એ તો કે જો પણ બોટ મારે તો 22 રૂપિયા. અંદર બારના 22 રૂપિયા. ઓહો અચો આગળ વિક્સમાં જ્યાં છો. ઓહો હા બરોબર છે, કરાવી લ્યો. બહાર તો જોઈ ગાડી અંદર ઉવર બુવર મારીને નાઈસ કરાવી દે. આ જ આપણે મજા નહીં આવતી મને ચલાવવાની. હા ગાડી હું સેટ કરાવવાનું. ચાલ તો ખબર નહીં, એ તમે પૂછી જોજો જીગલાને. પણ એ હવે ખબર નહીં, પણ હવે થઈ જાય ક્લચ થોડીક ટાઈટ પડે બાપા ને કઈ નહીં. પણ મેં કુમારને કીધું એટલે કુમાર કહે પડી રહેલી હે ને એટલે કદાચ એવું થાય. એ પેન્ડલ તો ઉપાડવું પડે પણ એટલે આઈ થિંક ઓકે હોય તો ફરશે ને એટલે થઈ જશે બાપા. કારણ કે આ લોકો ફેવરેલી નહીં ને પડી રહી હતી ગાડી સમજે. પણ ગાડી ઓકે બધી રીતે બાપા, મેં ચલાવી હતી ને. તમે ચલાવશો ને તમે મોટર વે ઉપર તો જો નીકળી ગયા ને તો ભૂકા કાઢ નાખે. તો હારામ હારું કહેવાય ને યાર. હા હા એટલે તમે ઓલું શું કહેવાય આપણે મોબાઈલમાં નાખજો કોઈ બી જગ્યાએ જતા હોય ને એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે. તો મતલબ કે બાપા જો તમે ટ્રાફિકમાં લોકલમાં હેઠતા હોય ને માઇલ ઉતરતું હોય ને તો પેલામાં તો એક્સ્ટ્રા માઇલ થઈ જાય, ખબર પડી? અને હવે કેટલો તમે 40 લીટર નાખ્યું, ફૂલ થઈ ગઈ? ઓકે તો 40 લીટરમાં કેટલા માઇલ ફરવાનું કે? 400 માઇલ ને 403 એટલે 10 ની થઈ. અત્યારે જો તમે મોટર વે ઉપર તો પોક્યા તો ભૂક્કા કાઢશે. 500 ની આવશે, 500 ની. ના ના 8 ની નહીં. તો ચેક કરી લેવી છે હમણાં હજુ. હા રે કશો વાંધો નહીં. કેટલા વાગે ફોન કરશો અમને? હા ના પછી અમારે પછી ઓર્ડર આપવો પડે ને ઘેર 3:30 તો થયા મારા ભાઈ. સારું સારું હેડો. ના પછી ડ્રાઈવરને પછી ખબર ને ચોલ્લો બલ્લા બધું મુહૂર્ત કરવાનું નહીં આજે બાપા. પહોંચે નહીં તમે અત્યારે ધોવડાવો જ આવો ગાડી તો કેટલી વાર હવે તો થઈ ગયું હશે ને, શું વાર લાગશે?
અંદરથી ને તમે જોડે રહીને એવું હોય ને તો કાપો મરાઈ દેજો અંદરથી સમજ્યા તમે જોડે રહેજો એટલે હરખી કે નાઈસ બ્રધર નાઈસ 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 ડુ નાઈસ એવું કહેજો વરસાદ તો વધો નહીં એ તો બહાર તો પલર છે કશું નહીં બહારથી કશું કરવાની જરૂર નહીં અંદરથી એ તો હું એમ કહેતો હતો કે જો વહેલું પતી જાય તો તમારે પછી મુહૂર્ત કરીને પછી જજો એમ કાં તો પહેલાં જઈ આવો કાં તો પહેલાં કરી આવો બાપા વાંધો નહીં ઇન્સ્યોરન્સ હેલો હાર કરી આવો ઇન્સ્યોરન્સ અને એ ગાડી કમ્પ્લીટ કરાવી દો હેડો વધો નહીં હેડો ઓકે હાર હેડો ઓહો 100 ગેર આવું નહીં મારી યારી બાપની 70 જતી હતી ને તો આમ ખબર નથી પડતી એવી એની સ્પીડમાં તો આપણે એ ટોયોટા લેવાની થતી નહીં આપણે પેલી લાવીએ પ્રીવિયસ પ્લસ ઓટોમેટિક લઈ લઈએ ને તો એમાં ક્રૂઝ સેટિંગ આવે તો પછી મારા સિટીમાં બીટીમાં જવાનું એની સ્પીડ એની સ્પીડ એમાં થાય ખબર જ નહીં પડતી તો ભાઈ આપણે તો કેમેરાની ટિકિટે પોઈન્ટ આવી જાય આ તો પાટું હેઠતું નહીં એટલે ચાલે ને હું તો ખબર પડે એને તો મીટરે હોય છે તે ઓમ જોવું ખબર પડે નહીં ને અરે આપણે કોઈ બાકી છે આ કયું કર્યું એના એ ફરતી કર્યું બીજું કર્યું કારનું જ કર્યું તો કારનું કર્યું ને પેલું તો પેલાનું હતું એટલે આના આટલો બ્રેક કરી દો 40 મિનિટે કે થવા દો બંધ કરવા આમાં નાખવાનો વિડીયો ખબર અચ્છા કારવાળા પેલામાં હવે લોબો વિડીયો નહીં થયો કોઈ એમાં આપણે કંપનીમાં છે ને બાકી નહીં સની તે કરી દીધો હે ને ડાઉનલોડ ખાલી નાખવાનો જ છે ના કરવાનું કરી દે ને થાય તો હાલ દો 40 મિનિટ થઈ જાય ચાલશે ને પછી વર્તન પછી થોડી ભેગી થઈને કરી દઈશું હજી બરાબર કરું સ્ટોપ